નમસ્કાર મિત્રો, ફરી પાછું હાર્દિક સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે જાણીશું મહાભારત ગ્રંથથી રિલેટેડ મહત્વપૂર્ણ પ્રશ્નો જે તમને જનરલ નોલેજ અને સામાન્ય જ્ઞાનમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂરથી દબાવજો જેથી તમને નવા વિડીયો મળે સૌથી પહેલાં। ચાલો વિડીયો શરૂ કરીએ। તો પ્રથમ સવાલ આવે છે, મહાભારતની 3 આવૃત્તિઓના નામ જણાવો। તો મિત્રો મહાભારતની 3 આવૃત્તિઓના નામ છે જય, ભારત અને મહાભારત। નેક્સ્ટ આવે છે, મહાભારત લખવાનું કાર્ય કોણે કર્યું હતું। તો મિત્રો મહાભારત લખવાનું કાર્ય છે તે ગણેશજીએ કર્યું હતું। નેક્સ્ટ આવે છે, વિષ્ણુ સહસ્ત્ર નામ કયા ગ્રંથનો એક ભાગ છે। મિત્રો વિષ્ણુ સહસ્ત્ર મહાભારત ગ્રંથનો એક ભાગ છે। નેક્સ્ટ આવે છે, ભગવદ્ ગીતા કયા ગ્રંથનો એક ભાગ છે। તો મિત્રો ભગવદ્ ગીતા મહાભારત ગ્રંથનો એક ભાગ છે। નેક્સ્ટ આવે છે, પાંડવોના અજ્ઞાતવાસનું વર્ણન કયા પર્વમાં છે। તો મિત્રો પાંડવોના અજ્ઞાતવાસનું વર્ણન છે તે વિરાટ પર્વમાં છે। નેક્સ્ટ આવે છે, મહાભારતના પ્રકરણો કયા નામથી ઓળખાય છે। તો મિત્રો મહાભારતના પ્રકરણો છે તે પર્વ નામે ઓળખાય છે। નેક્સ્ટ આવે છે, મહાભારતના કયા પર્વમાં ભગવદ્ ગીતા આવે છે। તો મિત્રો મહાભારતના ભીષ્મ પર્વમાં ભગવદ્ ગીતા છે તે આવે છે। નેક્સ્ટ આવે છે, મહાભારતનું યુદ્ધ કયા યુગમાં થયું હતું। તો મિત્રો મહાભારતનું યુગ છે તે દ્વાપર યુગમાં થયું હતું। નેક્સ્ટ આવે છે, શકુંતલાની માતાનું નામ શું હતું। તો મિત્રો શકુંતલાની માતાનું નામ મેનકા હતું। નેક્સ્ટ આવે છે, શાંતનુએ કઈ નાવિક કન્યા સાથે લગ્ન કર્યા હતા। મિત્રો શાંતનુએ છે તે સત્યવતી કન્યા સાથે લગ્ન કર્યા હતા। નેક્સ્ટ આવે છે, મહાભારતમાં ભીષ્મની માતા કોણ હતી। તો મિત્રો મહાભારતમાં ભીષ્મની માતા છે તે ગંગા હતી। નેક્સ્ટ આવે છે, ભીષ્મ પિતામહના માતા પિતાનું નામ શું હતું। તો મિત્રો ભીષ્મ પિતાના માતા પિતાનું નામ છે તે ગંગા અને શાંતનુ હતું। નેક્સ્ટ આવે છે, ભીષ્મ પિતાનું મૂળ નામ શું હતું। તો મિત્રો ભીષ્મ પિતાનું મૂળ નામ છે તે દેવવ્રત હતું। નેક્સ્ટ આવે છે, ભીષ્મ અને દ્રોણાચાર્યને ધનુવિદ્યા કોણે શીખવાડી હતી। તો મિત્રો ભીષ્મ અને દ્રોણાચાર્યને ધનુવિદ્યા છે તે પરશુરામે શીખવાડી હતી। નેક્સ્ટ આવે છે, મહાભારતમાં ધૃતરાષ્ટ્રની માતાનું નામ શું હતું। તો મિત્રો મહાભારતમાં ધૃતરાષ્ટ્રની માતાનું નામ અંબિકા હતું। નેક્સ્ટ આવે છે, હિન્દુ પૌરાણિક કથામાં જામવતી સાથે કોણે લગ્ન કર્યા હતા। તો મિત્રો હિન્દુ પૌરાણિક કથામાં જામવતી સાથે શ્રી કૃષ્ણએ લગ્ન કર્યા હતા। નેક્સ્ટ આવે છે, મહાભારત મુજબ બલરામની માતા કોણ હતા। તો મિત્રો મહાભારત મુજબ બલરામની માતા છે તે રોહિણી હતા। નેક્સ્ટ આવે છે, બલરામના પત્નીનું નામ શું હતું। તો મિત્રો બલરામના પત્નીનું નામ રેવતી હતું। નેક્સ્ટ આવે છે, કૃષ્ણના સારથીનું નામ શું હતું। તો મિત્રો કૃષ્ણના સારથીનું નામ દારુક હતું। નેક્સ્ટ આવે છે, શ્રી કૃષ્ણના પુત્રનું નામ શું હતું। તો મિત્રો શ્રી કૃષ્ણના પુત્રનું નામ છે તે પ્રદ્યુમન હતું। નેક્સ્ટ આવે છે, વાસુદેવના બહેન અને પાંડવોની માતા કુંતાનું બીજું નામ શું હતું। તો મિત્રો વાસુદેવની બહેન અને પાંડવોની માતા કુંતાનું બીજું નામ છે તે પુરથા હતું। નેક્સ્ટ આવે છે, કુંતી કોના પત્ની હતા। તો મિત્રો કુંતી છે તે પાંડુ રાજાના પત્ની હતા। નેક્સ્ટ આવે છે, મહારાજ ધૃતરાષ્ટ્રે કોને પોતાના મંત્રી બનાવ્યા હતા। તો મિત્રો મહારાજ ધૃતરાષ્ટ્રએ પોતાના મંત્રી તરીકે વિદુરને બનાવ્યા હતા। નેક્સ્ટ આવે છે, દ્રોણાચાર્યના પિતાનું નામ શું હતું। તો મિત્રો દ્રોણાચાર્યના પિતાનું નામ ઋષિ ભારદ્વાજ હતું। નેક્સ્ટ આવે છે, મહાભારતમાં પંચાલની રાજધાની કઈ હતી। તો મિત્રો મહાભારતમાં પંચાલની રાજધાની છે તે કાપિલ્ય હતી। નેક્સ્ટ આવે છે, મહાભારતના કુંતીના પહેલા પુત્રનું નામ શું હતું। તો મિત્રો મહાભારતમાં કુંતીના પહેલા પુત્રનું નામ કર્ણ હતું। નેક્સ્ટ આવે છે, કર્ણના પાલક માતા પિતાનું નામ શું હતું। તો મિત્રો કર્ણના પાલક માતા પિતાનું નામ રાધા અને અધિરથ હતું। નેક્સ્ટ આવે છે, કર્ણનું બાળપણનું નામ શું હતું। તો મિત્રો કર્ણનું બાળપણનું નામ છે તે વસુશેષણ હતું। નેક્સ્ટ આવે છે, પાંડવોનો જન્મ કયા પર્વત પર થયો હતો। તો મિત્રો પાંડવોનો જન્મ છે તે શતશૃંગ પર્વત પર થયો હતો। નેક્સ્ટ આવે છે, મહાભારતમાં ધર્મપુત્ર કોને કહેવાય છે। તો મિત્રો મહાભારતમાં ધર્મપુત્ર છે તે યુધિષ્ઠિરને કહેવાય છે। નેક્સ્ટ આવે છે, કૌરવોની એકમાત્ર બહેનનું નામ શું હતું। તો મિત્રો કૌરવોની એકમાત્ર બહેનનું નામ દુસલા હતું। નેક્સ્ટ આવે છે, કૌરવો અને પાંડવોના શસ્ત્રગુરુ કોણ હતા। તો મિત્રો કૌરવો અને પાંડવોના શસ્ત્રગુરુ છે તે દ્રોણાચાર્ય હતા। નેક્સ્ટ આવે છે, મહાભારતમાં એકલવ્યના પિતાનું નામ શું હતું। તો મિત્રો મહાભારતમાં એકલવ્યના પિતાનું નામ છે તે હિરણ્યનું હતું। નેક્સ્ટ આવે છે, પાંડવોમાં ધનંજય નામથી કોણ ઓળખાતા હતા। તો મિત્રો પાંડવોમાં ધનંજય નામથી અર્જુન છે તે ઓળખાતા હતા। નેક્સ્ટ આવે છે, મહાભારતમાં કર્ણને અંગપ્રદેશનો રાજા કોણે બનાવ્યો હતો।
તો મિત્રો મહાભારતમાં કર્ણને અંગપ્રદેશનો રાજા છે તે દુર્યોધને બનાવ્યો હતો. નેક્સ્ટ આવે છે વણવાતમાં પાંડવો માટે મહેલનું નિર્માણ કોણે કર્યું હતું? તો મિત્રો વણવાણમાં પાંડવો માટે મહેલનું નિર્માણ છે તે પુરોચને કર્યું હતું. નેક્સ્ટ આવે છે ભીમ અને હિડિંબાના પુત્રનું નામ શું હતું? તો મિત્રો ભીમ અને હિડિંબાના પુત્રનું નામ છે તે ઘટોચક હતું. નેક્સ્ટ આવે છે મહાભારતમાં બકાસુર નામના રાક્ષસનો વધ કોણે કર્યો હતો? તો મિત્રો મહાભારતમાં બકાસુર નામના રાક્ષસનો વધ છે તે ભીમે કર્યો હતો. નેક્સ્ટ આવે છે દ્રૌપદી કયા પ્રદેશની રાજકુમારી હતી? તો મિત્રો દ્રૌપદી છે તે પંચાલ પ્રદેશની રાજકુમારી હતી. નેક્સ્ટ આવે છે મહાભારત અનુસાર યાજ્ઞસેની કોનું નામ હતું? તો મિત્રો મહાભારત અનુસાર યાજ્ઞસેની છે તે દ્રૌપદીનું નામ હતું. નેક્સ્ટ આવે છે યુધિષ્ઠિરને અક્ષયપાત્ર કોણે આપ્યું હતું? તો મિત્રો યુધિષ્ઠિરને અક્ષયપાત્ર છે તે સૂર્યે આપ્યું હતું. નેક્સ્ટ આવે છે બભુવાહનના માતા પિતાનું નામ શું હતું? તો મિત્રો બભુવાહનના માતા પિતાનું નામ છે તે ચિત્રાંગના અને અર્જુન હતું. નેક્સ્ટ આવે છે વનવાસ દરમિયાન અર્જુનને ગાયકી અને નૃત્ય કોણે શીખવાડ્યું હતું? તો મિત્રો વનવાસ દરમિયાન અર્જુનને ગાયકી અને નૃત્ય તે ચિત્રધન ગાર્ધને શીખવાડ્યું હતું. નેક્સ્ટ આવે છે પાંડવોએ અજ્ઞાતવાસમાં 1 વર્ષ ક્યાં વિતાવ્યું હતું? તો મિત્રો પાંડવોએ અજ્ઞાતવાસમાં 1 વર્ષ છે તે વિરાટનગરમાં વિતાવ્યું હતું. નેક્સ્ટ આવે છે અજ્ઞાતવાસ દરમિયાન ભીમ કયું કામ કરતા હતા? તો મિત્રો અજ્ઞાતવાસ દરમિયાન ભીમ છે તે રસોઈયાનું કામ કરતા હતા. નેક્સ્ટ આવે છે વિરાટના દરબારમાં અર્જુને કયા નામથી પ્રવેશ કર્યો હતો? તો મિત્રો વિરાટના દરબારમાં અર્જુને છે તે બુહન્નલા નામથી પ્રવેશ કર્યો હતો. નેક્સ્ટ આવે છે પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન ભીમનું ગુપ્ત નામ શું હતું? તો મિત્રો પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન ભીમનું ગુપ્ત નામ છે તે બલબાવ હતું. નેક્સ્ટ આવે છે મહાભારતમાં કૃષ્ણના ભાણેજ કોણ હતા? તો મિત્રો મહાભારતમાં કૃષ્ણના ભાણેજ છે તે અભિમન્યુ હતા. નેક્સ્ટ આવે છે અર્જુનની પત્ની કૃષ્ણની બહેન અને અભિમન્યુની માતાનું નામ શું હતું? તો મિત્રો અર્જુનની પત્ની કૃષ્ણની બહેન અને અભિમન્યુની માતાનું નામ છે તે સુભદ્રા હતું. નેક્સ્ટ આવે છે ગુરુ દ્રોણાચાર્યના પિતા કોણ હતા? તો મિત્રો ગુરુ દ્રોણાચાર્યના પિતા છે તે મહર્ષિ ભારદ્વાજ હતા. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેમાં આપણે જાણ્યા મહાભારત ગ્રંથથી રિલેટેડ મહત્ત્વપૂર્ણ 50 પ્રશ્નો, જે તમને જનરલ નોલેજ અને સામાન્ય જ્ઞાન માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો, અને અમારી ચેનલ જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન જરૂરથી દબાવતા જાજો, જેથી તમને નવા વિડીયો મળે સૌથી પહેલાં. મળીશું ફરી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.